ચાલો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 12 રસાયણ વિજ્ઞાનની અંદર ભાગ 1 પ્રકરણ 7 પી વિભાગના તત્વોની આગળ ચર્ચા કરીશું. લાસ્ટ લેક્ચરની અંદર આપણે પી વિભાગના તત્વોમાં સમૂહ 16 સુધીની વાત પૂરી કરી દીધેલી. આજે આપણે સમૂહ 17ના તત્વોની વાત કરવાની છે. સમૂહ 17ના જે તત્વો છે એ તત્વોમાં મિત્રો આપણે કહી શકીએ છીએ કે ફ્લોરિન છે, Cl, બ્રોમિન, આયોડિન, એસ્ટેટિન અને છેલ્લું તત્વ કે જેને આપણે ટેનેસિન તરીકે મિત્રો ઓળખીએ છીએ, TS, ટેનેસિન. તો આવા 6 તત્વોનો સમાવેશ સમૂહ 17ની અંદર કરવામાં આવે છે. આ સમૂહને આપણે હેલોજન સમૂહના તત્વો તરીકે પણ મિત્રો ઓળખવામાં આવે છે. હેલોજન શબ્દ એ ગ્રીક શબ્દ હેલો ઉપરથી મિત્રો લેવામાં આવેલો છે. એનો અર્થ થાય છે ક્ષાર ઉત્પન્ન કરનાર, અને એના આધારે આ સમૂહના તત્વોનું નામકરણ હેલોજન પાડવામાં આવેલું છે. મિત્રો, સમૂહ 1 અને 2ની જેમ આ સમૂહ 17ના પણ જે સભ્યો છે એ સમૂહ 17ના પણ સભ્યો એકબીજા સાથે ખૂબ સામ્યતા ધરાવે છે. આવર્ત કોષ્ટકની અંદર મિત્રો આપણે કહી શકીએ કે આ પ્રકારની સામ્યતા અન્ય સમૂહમાં જોવા મળતી નથી. આ 6 તત્વોમાંથી આપણે કહી શકીશું કે 2 તત્વો એટલે કે એસ્ટેટિન અને ટેનેસિન આ બંને રેડિયો સક્રિય છે. તો આ વાત થઈ બેઝિક સમૂહ 17ના તત્વોની. એનું પ્રાપ્તિ સ્થાન એ આ વર્ષે આપણા સિલેબસની અંદર વિદ્યાર્થી મિત્રો છે નહીં, એટલે આપણે એની ચર્ચા હાલ કરતા નથી. એની ઇલેક્ટ્રોન રચનાની મિત્રો આપણે વાત કરીશું. તો સમૂહ 17ના તત્વો જે છે, આ સમૂહ 17ના તત્વોની ઇલેક્ટ્રોન રચના. તો સમૂહ 17માં મિત્રો આપણે ફ્લોરિન, ક્લોરિન, બ્રોમિન, આયોડિન અને એસ્ટેટિન એવા 5 તત્વોની ઇલેક્ટ્રોન રચનાની વાત કરી દઈએ તો ફ્લોરિનની ઇલેક્ટ્રોન રચના હિલિયમ કમ્પ્લીટ 2s2 2p5 થાય. ક્લોરિનની ઇલેક્ટ્રોન રચના નિયોન કમ્પ્લીટ 3s2 3p5 થાય. આર્ગોન કમ્પ્લીટ બ્રોમિનની ઇલેક્ટ્રોન રચના મિત્રો જેમાં ડી કક્ષકનો સમાવેશ થાય, આથી આર્ગોન કમ્પ્લીટ 3d10 4s2 4p5 થાય. આયોડિનની ઇલેક્ટ્રોન રચનામાં મિત્રો ક્રિપ્ટોન કમ્પ્લીટ 4d10 5s2 5p5 થાય. અને એસ્ટેટિન જેનો પરમાણુ ક્રમાંક 85 છે, એની ઇલેક્ટ્રોન રચનામાં 4f નો સમાવેશ થાય, માટે ઝેનોન કમ્પ્લીટ 4f14 5d10 6s2 અને 6p5 છે. તો આમ આપણે કહી શકીએ છીએ કે સમૂહ 17ના તત્વોની ઇલેક્ટ્રોન રચના જોતા એની બાહ્યતમ કક્ષાની ઇલેક્ટ્રોન રચના ns2np5 છે. આમ બાહ્યતમ કક્ષાની અંદર મિત્રો 7 ઇલેક્ટ્રોન છે, જે નજીકના નિષ્ક્રિય વાયુ જેવી ઇલેક્ટ્રોન રચના પ્રાપ્ત કરવા માટે એક જ ઇલેક્ટ્રોન ઓછો જોવા મળે છે. તો આ વાત થઈ મિત્રો એની ઇલેક્ટ્રોન રચનાની. હવે વાત કરી દઈએ છે એનો પરમાણુ ત્રિજ્યા અને આયોનિક ત્રિજ્યાની. તો હેલોજન સમૂહના તત્વોમાં મહત્તમ કેન્દ્રીય વીજભાર ધરાવે, પરિણામે તેમના જ આવર્તની વાતો કરીએ તો એમના આવર્તમાં એ છેલ્લે આવેલા છે, માટે એમની પરમાણુ ત્રિજ્યા અને આયોનિક ત્રિજ્યા પ્રમાણમાં સૌથી ઓછી હોય છે. ફ્લોરિન એ બીજા આવર્તમાં આવેલો છે. તો ફ્લોરિનની પરમાણુ ત્રિજ્યા એ આપણે કહી શકીએ
કે બીજા આવર્તમાં આવેલા જે અન્ય તત્વો છે એ અન્ય તત્વોની સરખામણીમાં ક્લોરીનની ત્રિજ્યા ખૂબ જ ઓછી જોવા મળે છે. પણ મિત્રો આપણે સમૂહની વાત કરીએ એટલે કે ફ્લોરિનથી આપણે આયોડિન તરફ જઈએ, એટલે ફ્લોરિનથી આયોડિન તરફ જઈએ એટલે સમૂહમાં ઉપરથી નીચે તરફ જઈએ એમ નવા નવા કોષ ઉમેરાતા જાય એમ આપણે કહી શકીએ છીએ કે એનું પરમાણવીય અને આયોનિક કદ વધે એટલે કે એની ત્રિજ્યામાં વધારો થાય છે. તો આ વાત થઈ સમૂહ 17ના તત્વોના નામ, એની ઇલેક્ટ્રોન રચના, પરમાણવીય અને આયોનિક ત્રિજ્યાની. હવે વાત કરવી છે આયનીકરણ એન્થાલ્પી, ઇલેક્ટ્રોન પ્રાપ્તિની એન્થાલ્પી અને વિદ્યુત ઋણતા જેવા ગુણધર્મોની. તો ચાલો મિત્રો, સૌથી પહેલી વાત આવે છે આયનીકરણ એન્થાલ્પી. મિત્રો, આયનીકરણ એન્થાલ્પીની વાત આવે છે તો સમૂહ 17ના જે તત્વો છે આ તત્વો ઇલેક્ટ્રોન ગુમાવવાનું વલણ ઓછું ધરાવે છે. એનું કારણ એની આયનીકરણ એન્થાલ્પીના મૂલ્યો ખૂબ ઊંચા છે. પરિણામે મિત્રો એ ઇલેક્ટ્રોન ગુમાવવાની વૃત્તિ ધરાવતા નથી. પણ સમૂહની વાત કરીએ તો સમૂહમાં જેમ ઉપરથી નીચે તરફ આપણે જઈએ છીએ એમ પરમાણુનું કદ વધે છે અને પરમાણુનું કદ વધતું હોવાને પરિણામે મિત્રો એમની આયનીકરણ એન્થાલ્પીના મૂલ્યમાં ઘટાડો થતો જાય છે. હવે વાત આવે છે ઇલેક્ટ્રોન પ્રાપ્તિની એન્થાલ્પી. મિત્રો, ઇલેક્ટ્રોન પ્રાપ્તિની એન્થાલ્પીની વાત કરવી છે, જરા ધ્યાન રાખજો. હેલોજન સમૂહના તત્વો આવર્તમાં સૌથી મહત્તમ ઇલેક્ટ્રોન પ્રાપ્ત કરવાનું મૂલ્ય ધરાવે છે, એટલે કે ઋણ ઇલેક્ટ્રોન પ્રાપ્તિની એન્થાલ્પીનું મૂલ્ય ધરાવે છે. મિત્રો, આનું કારણ શું છે? તો આનું કારણ એક જ છે કે હેલોજન સમૂહના તત્વોની બાહ્યતમ કક્ષાની ઇલેક્ટ્રોન રચના NH2NP5 છે. આથી નજીકના નિષ્ક્રિય વાયુ જેવી સ્થાયી ઇલેક્ટ્રોન રચના પ્રાપ્ત કરવા માટે માત્ર એક જ ઇલેક્ટ્રોનની ઘટ પડે છે. માટે એ ઇલેક્ટ્રોન મેળવવાની વૃત્તિ જે છે એ વૃત્તિ એમની ખૂબ જ વધારે મિત્રો જોવા મળે છે. મિત્રો, જેમ આપણે સમૂહમાં ઉપરથી નીચે તરફ જઈએ, સમૂહમાં જેમ ઉપરથી નીચે તરફ આપણે જઈશું તેમ એમની ઇલેક્ટ્રોન પ્રાપ્તિની એન્થાલ્પીનું જે ઋણ મૂલ્ય છે એ ઋણ મૂલ્ય મિત્રો ઘટતું જાય. પણ એમાં એક અપવાદ જોવા મળે છે કે ફ્લોરિનની ઇલેક્ટ્રોન પ્રાપ્તિની એન્થાલ્પીનું ઋણ મૂલ્ય એ ક્લોરિન કરતાં ઓછું છે. ખરેખર તો વધારે હોવું જોઈએ પણ ક્લોરિન કરતાં ઓછું છે. આનું કારણ ફ્લોરિન પરમાણુનું કદ છે. મિત્રો, એનું કદ નાનું છે. કદ નાનું હોવાને પરિણામે એમાં ઇલેક્ટ્રોનની સંખ્યા ઝાઝી હોવાથી મિત્રો ઇલેક્ટ્રોન વચ્ચેનું અપાકર્ષણ, પ્રબળ આંતર ઇલેક્ટ્રોનીય અપાકર્ષણ જોવા મળે છે. એની સરખામણીમાં ક્લોરિન જે છે એ ક્લોરિનની અંદર કદ મોટું હોવાથી, કારણ કે એમાં નવો ઇલેક્ટ્રોન 3p માં દાખલ થાય, જેના પરિણામે મિત્રો આવનાર ઇલેક્ટ્રોન જે છે એ ઇલેક્ટ્રોન સાથેનું અપાકર્ષણ પ્રમાણમાં ઓછું અને માટે જ ફ્લોરિન કરતાં જે ક્લોરિન છે એ ક્લોરિનની ઇલેક્ટ્રોન પ્રાપ્તિની એન્થાલ્પીનું મિત્રો ઋણ મૂલ્ય ફ્લોરિન કરતાં વધારે હોય છે. માટે એનો ક્રમ લખવો હોય તો આપણે લખી શકીએ ઇલેક્ટ્રોન પ્રાપ્તિની એન્થાલ્પીના ઋણ મૂલ્યનો કે ક્લોરિન is greater than fluorine is greater than bromine is greater than iodine. ઘણી બધી પરીક્ષાઓની અંદર મિત્રો આ ક્રમ પૂછાય છે. અપવાદરૂપ કેસ છે એટલે ખાસ તમારે આ ક્રમ મિત્રો યાદ રાખવાનો. હવે વાત કરી દઈએ વિદ્યુત ઋણતાની. તો મિત્રો વિદ્યુત ઋણતાની આપણે વાત કરી દઈએ. વિદ્યુત ઋણતા, ચાલો મિત્રો, વિદ્યુત ઋણતા આપણે જોઈ શકીએ છીએ કે હેલોજન સમૂહના તત્વો ખૂબ ઊંચી વિદ્યુત ઋણતા ધરાવે છે. સમૂહમાં ઉપરથી નીચે તરફ જઈએ છીએ એમ એમની વિદ્યુત ઋણતાનું મૂલ્ય મિત્રો ઘટતું જાય છે. આનો મતલબ કે ફ્લોરિનની વિદ્યુત ઋણતા આખા આવર્ત કોષ્ટકની અંદર મિત્રો સૌથી વધારે આપણને જોવા મળે છે.
તો આ વાત થઈ આયનીકરણ, ઇલેક્ટ્રોન પ્રાપ્તિની એન્થાલ્પી અને મિત્રો વિદ્યુત ઋણતાની. હવે વાત કરવી છે એના રાસાયણિક ગુણધર્મોની. તો મિત્રો હવે વાત કરીશું સમૂહ 17ના તત્વોના રાસાયણિક ગુણધર્મો. રાસાયણિક ગુણધર્મોમાં સૌથી પહેલી વાત આવે છે ઓક્સિડેશન અવસ્થા. સમૂહ 17ના તત્વો જે છે એ સમૂહ 17ના તત્વોની ઓક્સિડેશન અવસ્થાની વાત આવે છે. તો આપણે કહી શકીએ છીએ કે બધા જ હેલોજન સમૂહના તત્વો -1 ઓક્સિડેશન અવસ્થા મિત્રો ધરાવે છે. પણ ક્લોરીન, બ્રોમિન અને આયોડીન એ -1 ઉપરાંત +1, +3, +5 અને +7 ઓક્સિડેશન અવસ્થાઓ પણ મિત્રો ધરાવી શકે છે. હવે એ કેવી રીતે ધરાવે છે તો મિત્રો એ આપણે અહીં આગળ જોઈ શકીએ છીએ. કેવી રીતે ધરાવે છે તો ભૂમિ અવસ્થામાં હેલોજન પરમાણુની મિત્રો ઇલેક્ટ્રોન રચના ફ્લોરિન સિવાયની આપણે ગણવાની છે. તો NH2NP5 છે. NH2NP5 ડી કક્ષક સંપૂર્ણ ખાલી, એક અયુગ્મિત ઇલેક્ટ્રોન છે. માટે મિત્રો એ -1 અને +1 ઓક્સિડેશન અવસ્થાનું સ્પષ્ટીકરણ કરે છે. પણ એની પ્રથમ ઉત્તેજિત અવસ્થામાં આપણે જઈએ તો પ્રથમ ઉત્તેજિત અવસ્થામાં જોઈ શકીએ છીએ કે મિત્રો પી કક્ષકમાંથી એક ઇલેક્ટ્રોન ડી કક્ષકમાં જાય છે. આ પી કક્ષકમાંથી એક ઇલેક્ટ્રોન ડી કક્ષકમાં જ ગયો એટલે 3 અયુગ્મિત ઇલેક્ટ્રોન અને જેના પરિણામે એ +3 ઓક્સિડેશન અવસ્થાનું સ્પષ્ટીકરણ કરે છે. હવે વાત કરી દઈએ દ્વિતીય ઉત્તેજિત અવસ્થાની. દ્વિતીય ઉત્તેજિત અવસ્થામાં પી કક્ષકમાંથી 2 ઇલેક્ટ્રોન ડી કક્ષકમાં ગયા, જેના પરિણામે અયુગ્મિત ઇલેક્ટ્રોનની સંખ્યા મિત્રો 5 થઈ ગઈ. આથી એ +5 ઓક્સિડેશન અવસ્થાનું સ્પષ્ટીકરણ કરે છે. હવે તૃતીય ઉત્તેજિત અવસ્થાની આપણે વાત કરી દઈએ. તૃતીય ઉત્તેજિત અવસ્થામાં S અને P બંનેમાંથી મિત્રો જે યુગ્મિત ઇલેક્ટ્રોન હતા એ ઉત્તેજિત થઈ અને ડી કક્ષકમાં જાય છે, જેના પરિણામે અયુગ્મિત ઇલેક્ટ્રોનની સંખ્યા વધીને 7. આથી 7 ઓક્સિડેશન અવસ્થાનું એ સ્પષ્ટીકરણ મિત્રો કરે છે. તો આમ આપણે કહી શકીએ છીએ કે મિત્રો ક્લોરીન, બ્રોમિન અને આયોડીન જે છે એ આયોડીન ઉચ્ચ ઓક્સિડેશન અવસ્થાઓ જે છે એ પ્રાપ્ત કરે છે. આવી ઉચ્ચ ઓક્સિડેશન અવસ્થાઓ મિત્રો એ ત્યારે પ્રાપ્ત કરે છે કે જ્યારે હેલોજન તત્વો એ નાના અને ઊંચી વિદ્યુત ઋણતા ધરાવતા ફ્લોરિન અને ઓક્સિજન પરમાણુઓ સાથે સંયોજાઈ અને સંયોજન બનાવે ત્યારે. આનો મતલબ કે ક્લોરીન, બ્રોમિન અને આયોડીનની આવી ધન ઓક્સિડેશન અવસ્થા એના ફ્લોરિન અને ઓક્સિજન પરમાણુઓ સાથેના સંયોજનમાં જોવા મળે છે. એ હેલોજન પરમાણુઓ એટલે કે ફ્લોરિન સાથેના એના જે સંયોજનો છે જેને આંતર હેલોજન સંયોજન કહેવાય. ઓક્સિજન સાથેના સંયોજનો જેમાં ઓક્સાઇડ સંયોજન અથવા ઓક્સો એસિડ સંયોજન કહેવામાં આવે છે, અને જેમાં ક્લોરીન અને બ્રોમિનના જે ઓક્સાઇડ છે એ ઓક્સાઇડ સંયોજનો અને ઓક્સી એસિડ સંયોજનોમાં એમનો ઓક્સિડેશન આંક +4 થી +6 એટલે કે +4 અને +6 ઓક્સિડેશન અવસ્થાઓ પણ મિત્રો જોવા મળે છે. હવે ફ્લોરિન જે છે એ ફ્લોરિન પાસે મિત્રો ડી કક્ષક નથી. હવે ડી કક્ષક નથી. આ ઉપરાંત આપણે કહી શકીએ કે એ સૌથી વધારે વિદ્યુત ઋણતા ધરાવે. ડી કક્ષક નથી, માંથી અષ્ટકનું વિસ્તરણ ના થાય. વિદ્યુત ઋણતા વધારે માટે ફ્લોરિન આખા આવર્ત કોષ્ટકમાં એવું તત્વ કે જે માત્ર -1 એટલે કે એક જ ઓક્સિડેશન અવસ્થા ધરાવે છે. બધા જ હેલોજન તત્વોની મિત્રો પ્રતિક્રિયાત્મકતાની વાત કરી દઈએ તો બધા જ હેલોજન તત્વો વધુ પ્રતિક્રિયાત્મક છે. ધાતુ અને અધાતુ સાથે
સંયોજાઈ અને હેલાઇડ સંયોજન મિત્રો એ બનાવે છે. પાછા સમૂહમાં ઉપરથી નીચે તરફ જઈએ એમ હેલોજન સમૂહના તત્વોની પ્રતિક્રિયાત્મકતામાં ઘટાડો થાય છે. મિત્રો, હેલોજન સમૂહના તત્વોની પ્રતિક્રિયાત્મકતા ફ્લોરિનથી આયોડિન તરફ જઈએ એમ ઘટે છે, જે તેના પ્રબળ ઓક્સિડેશન કરતાના ગુણધર્મથી આપણે જોઈ શકીએ છીએ કે હેલોજન સમૂહના તત્વો એ ઇલેક્ટ્રોન સ્વીકારવાની વૃત્તિ ધરાવે છે. ઇલેક્ટ્રોન મેળવી અને રિડક્શન પામે એટલે બીજાનું ઓક્સિડેશન કરી દે, માટે એ ઓક્સિડેશન કરતાનો સ્વભાવ ધરાવે. ફ્લોરિન એ સૌથી પ્રબળ ઓક્સિડેશન કરતા હેલોજન છે. એ અન્ય હેલાઇડ આયનોના જે દ્રાવણ છે એ દ્રાવણમાંથી અથવા એમના ઘન અવસ્થામાંથી તેમનું સરળતાથી ઓક્સિડેશન કરી દે છે. સામાન્ય રીતે આપણે એવું કહી શકીએ છીએ કે એક હેલોજન ઊંચા પરમાણુ ક્રમાંકવાળા હેલાઇડ આયનનું સરળતાથી ઓક્સિડેશન કરી શકે છે. આનો મતલબ એ થયો કે ફ્લોરિન જે છે એ ફ્લોરિન Cl-, Br-, I- આવા ઊંચા પરમાણુ ક્રમાંક ધરાવતા હેલાઇડ આયનનું સરળતાથી ઓક્સિડેશન કરે છે. એવી જ રીતે Cl2 એ Br- અને I- ઓક્સિડેશન કરે, જ્યારે Br2 એ I- નું ઓક્સિડેશન કરી અને આયોડિન મિત્રો એ બનાવી શકે છે. તો આમ સામાન્ય રીતે હેલોજન એ ઊંચા પરમાણવીય ક્રમાંકવાળા હેલાઇડ આયનનું સરળતાથી ઓક્સિડેશન કરે છે. સમૂહમાં આપણે મિત્રો ઉપરથી જેમ નીચે તરફ જઈએ છીએ, જેમ ઉપરથી નીચે તરફ આપણે જઈએ છીએ એમ આપણે કહી શકીએ છીએ કે જલીય દ્રાવણમાં ઘટતી જતી ઓક્સિડેશન કરતા તરીકેની જે ક્ષમતા છે એ ક્ષમતાનો જે પુરાવો છે એ પુરાવો એમના વિદ્યુત ધ્રુવ પોટેન્શિયલ પરથી પણ આપણે મેળવી શકીએ છીએ. ફ્લોરિનથી આયોડિન તરફ જઈએ એમ એમના પ્રમાણિત વિદ્યુત ધ્રુવ પોટેન્શિયલનું મૂલ્ય બદલાય છે. એના આધારે પણ મિત્રો આપણે એનો ઓક્સિડેશન કરતા તરીકેની પ્રબળતાનો ગુણધર્મ જોઈ શકીએ છીએ. હવે વિદ્યુત ધ્રુવ પોટેન્શિયલ એ મિત્રો શાના ઉપર આધાર રાખે છે? તો નંબર 1 એની ડિસોસિએશન એટલે વિઘટન એન્થાલ્પી ઉપર, એની ઇલેક્ટ્રોન પ્રાપ્તિની એન્થાલ્પી ઉપર આધાર રાખે છે, અને ત્રીજું જલીયકરણ એટલે હાઇડ્રેશન એન્થાલ્પી. તો હેલોજનની વિઘટન એન્થાલ્પી, ઇલેક્ટ્રોન પ્રાપ્તિની એન્થાલ્પી અને જલીયકરણ એન્થાલ્પીને આધારે તેનો પ્રમાણિત વિદ્યુત ધ્રુવ પોટેન્શિયલ નક્કી થાય છે. હવે હેલોજન તત્વોની સાપેક્ષ ઓક્સિડેશન કરતા તરીકેની ક્ષમતા એમનું પાણી સાથેની પ્રક્રિયાથી પણ મિત્રો એમની પાણી સાથેની પ્રક્રિયાથી પણ વધુ સારી રીતે આપણે સમજી શકીએ છીએ. કેવી રીતે? તો ફ્લોરિનની પાણી સાથે મિત્રો પ્રક્રિયા કરવામાં આવે તો ફ્લોરિન પાણીનું ઓક્સિજનમાં મિત્રો ઓક્સિડેશન કરે છે. ક્લોરિન અને બ્રોમિન પણ પાણી સાથે પ્રક્રિયા કરીને અનુવર્તી હાઇડ્રોહેલિક અને હાઇપોહેલસ એસિડ બનાવે છે. પરંતુ આપણે કહી શકીએ છીએ કે આયોડિન એ પાણી સાથે સ્વયંસ્ફુરિત પ્રક્રિયા મિત્રો કરતું નથી. વાસ્તવમાં I- આયન જે છે એ I- આયનનું એસિડિક માધ્યમમાં ઓક્સિજન વડે ઓક્સિડેશન થઈ જાય છે, જે પ્રક્રિયા ફ્લોરિનથી તદ્દન વિપરીત છે. તો આમ આપણે જોઈ શકીએ છીએ કે ફ્લોરિન પાણીનું ઓક્સિડેશન કરે છે, ક્લોરિન અને બ્રોમિન પાણી સાથે હેલાઇડ અને હાઇપોહેલાઇડ આપે છે, જ્યારે આયોડિન એ મિત્રો પાણીનું ઓક્સિડેશન કરી શકતો નથી. તો આના આધારે પણ આપણે કહી શકીએ છીએ કે ફ્લોરિનથી આયોડિન તરફ જઈએ એમ એનો મિત્રો ઓક્સિડેશન કરતા તરીકેનો જે સ્વભાવ છે એ સ્વભાવ મિત્રો ઘટતો જાય છે. હવે વાત કરી દઈએ ફ્લોરિનના અનિયમિત વર્તણૂકની, કે ફ્લોરિનના જે ગુણધર્મો છે એ ગુણધર્મો અથવા તો જે ફ્લોરિનની લાક્ષણિકતા છે એ લાક્ષણિકતા તેના જ સમૂહમાં આવેલા અન્ય તત્વો સાથે સુસંગત થતી નથી. તો મિત્રો ફ્લોરિન જે છે એ ફ્લોરિન
આવર્ત કોષ્ટકની અંદર બીજા આવર્તમાં આવેલું છે. પી વિભાગના આવેલા અન્ય સમૂહોની જેમ ફ્લોરિનના પણ ગુણધર્મો તેના જ સમૂહમાં આવેલા અન્ય તત્વોના ગુણધર્મો કરતાં અનિયમિતતા જોવા મળે છે. એનું કારણ શું છે? તો એનું કારણ એ છે કે ફ્લોરિન માટેની આયનીકરણ એન્થાલ્પી, એના વિદ્યુત ઋણતા, એના વિદ્યુત ધ્રુવ પોટેન્શિયલના મૂલ્યો અને અન્ય હેલોજન તત્વો કરતાં મિત્રો એના જે વલણો છે, આ બધા વલણો એ અપેક્ષિત મૂલ્યો કરતાં ખૂબ ઊંચા જોવા મળે છે. ફ્લોરિનની આયનીકરણ એન્થાલ્પી, એની વિદ્યુત ઋણતા, બરાબર, એનું વિદ્યુત ધ્રુવ પોટેન્શિયલ, આ બધું મિત્રો અન્ય હેલોજન કરતાં ખરેખર હોવું જોઈએ એના કરતાં વધારે છે. આ ઉપરાંત આયનીય અને સહસંયોજક ત્રિજ્યા, ગલન બિંદુ, ઉત્કલન બિંદુ, એની બંધ વિયોજન એન્થાલ્પીનું મૂલ્ય, એની ઇલેક્ટ્રોન પ્રાપ્તિની એન્થાલ્પીનું મૂલ્ય એ મિત્રો અન્ય હેલોજન તત્વોના મૂલ્યો કરતાં, અપેક્ષિત મૂલ્યો કરતાં નીચું જોવા મળે છે. તો આવું કેમ જોવા મળે છે? આવી અનિયમિત વર્તણૂક હોવાનું કારણ શું? તો એના મિત્રો 4 મુદ્દા છે. એનું કારણ એની વિદ્યુત ઋણતા સૌથી વધારે છે. બીજું કારણ એની એફ બંધ વિયોજન એન્થાલ્પીનું મૂલ્ય મિત્રો એનું ઓછું છે. ત્રીજું કારણ કે એની ઇલેક્ટ્રોન રચનામાં ડી કક્ષક નથી. ચોથું કારણ એનું કદ નાનું છે. તો આમ કદ નાનું, વિદ્યુત ઋણતા વધારે, ડી કક્ષક નથી અને વિયોજન એન્થાલ્પી વધારે, પરિણામે મિત્રો એના ગુણધર્મો એ સમૂહના અન્ય તત્વોના ગુણધર્મો સાથે મેચ થતા નથી. મિત્રો ફ્લોરિનની મોટાભાગની પ્રક્રિયાઓ ઉષ્માક્ષેપક પ્રક્રિયાઓ છે. અન્ય તત્વો સાથે નાનો અને પ્રબળ બંધ બનવાને કારણે મિત્રો એ ઉષ્માક્ષેપક પ્રક્રિયાઓ આપે છે અને જેના પરિણામે ફ્લોરિન જે છે એ ફ્લોરિન માત્ર એક જ ઓક્સો એસિડ બનાવે છે, જ્યારે સમૂહના અન્ય તત્વો એટલે કે અન્ય હેલોજન એ અનેક ઓક્સો એસિડ સંયોજન બનાવે છે. છેલ્લી વાત આવે છે મિત્રો પ્રબળ હાઇડ્રોજન બંધ. હાઇડ્રોજન ફ્લોરાઇડ કે જેમાં ફ્લોરિનની વિદ્યુત ઋણતા વધારે છે, જેના પરિણામે મિત્રો HFમાં હાઇડ્રોજન બંધ બને છે. હાઇડ્રોજન બંધને કારણે મિત્રો એનું ઉત્કલન બિંદુ 293 કેલ્વિન જેટલું વધારે છે, જેનું કારણ એનું કદ નાનું અને ઊંચી વિદ્યુત ઋણતા છે અને એના કારણે HFમાં હાઇડ્રોજન બંધ બને છે. જ્યારે મોટા કદ ધરાવતા અને નીચી વિદ્યુત ઋણતા ધરાવતા અન્ય હાઇડ્રોજનના હેલાઇડ એટલે કે HCl, HBr, HI કે જેમાં આવો H બંધ મિત્રો આપણને જોવા મળતો નથી અને જેના પરિણામે એ બધા સંયોજનો વાયુરૂપ અવસ્થા મિત્રો ધરાવે છે. તો આ વાત થઈ એના અનિયમિત વર્તણૂકની મિત્રો વાત થઈ. હવે એની રાસાયણિક પ્રતિક્રિયાત્મકતાની મિત્રો વાત આવે છે. તો આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર એની રાસાયણિક પ્રતિક્રિયાત્મકતા વિશે ચર્ચા કરીશું.